ભરૂચના ભાજપના સાંસદ પોતાના આક્રમક નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। તેવામાં આજે ભરૂચ પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ સાંસદ મનસુખ વસાવાને જાંબાજ સાંસદ કહ્યા હતા અને તેમના વખાણ કરતા શું કહ્યું હતું તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે, કારણ કે તેઓ પોલીસ હોય કે પછી વન વિભાગના અધિકારીઓ હોય કે આદિવાસી લોકો માટે હોય, તેમણે લડત ચલાવતા હોય છે અને તેના જ ભાગરૂપે તેમણે પોલીસનો ઉધડો પણ લેતા હોય છે, વન અધિકારીઓનો પણ ઉધડો લેતા હોય છે। થોડા દિવસ પહેલાં જ એટલે કે જ્યાં નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂતો છે તેમને ખેતીની જમીન ન કરવા દેતા વન વિભાગ સામે મનસુખ વસાવાએ મોરચો માંડ્યો હતો અને પોતાની જ સરકાર સામે આંદોલન ઉપર બેઠા હતા। ભાજપના એક નેતા સામે દારૂના એક કેસ થયો હતો અને તેને લઈને પણ મનસુખ વસાવાએ ભાજપના આ નેતાનો ઉધડો લીધો હતો અને જે પ્રકારે ભાજપના સાંસદ મનસુખ વસાવા છે તે જે પ્રકારે નિવેદનો આપતા હોય છે તેને જ લઈને પહેલાં તો હર્ષ સંઘવી દ્વારા શું કહેવામાં આવ્યું હતું અને કઈ રીતના વખાણ કરવામાં આવ્યા હતા તે સાંભળીએ। हमारा जांबाज सांसद सभ्य श्री मनसुखभाई वसावा, श्रीमती डिम्पलबा राज, हमेशा पोलीस એટલે આપણા સૌના મનમાં શું હોય? પોલીસ એટલે વહેલી સવારે જાગીને રોડ પર તમે સૌ લોકો ઘરથી ફેક્ટરી જતા હો અને રસ્તા પર ઊભી રહીને ટ્રાફિક વ્યવસ્થા કરતી હોય એ પોલીસ તમે જોઈ હશે। પોલીસ એટલે વાર અને તહેવારોમાં બધા જ ધર્મના સૌ નાગરિકોની જે કોઈ એ લોકોની રીતિ રિવાજ છે, એ લોકોના જે ધાર્મિક તહેવારો છે બધા જ સારી રીતે થઈ શકે એની વ્યવસ્થા કરતા તમે પોલીસને જોઈ હશે। પોલીસ એટલે આપણે હંમેશા એવું જોયું હોય કે ગુનેગારોની પાછળ ભાગતી હોય, પોલીસ એટલે કે ગમે ત્યારે ગુનેગારોને સીધા કરવા વાળી પોલીસ જોઈ હશે, પરંતુ પોલીસ એ પ્રજાની સાચા મિત્ર તરીકે કામ કરતી સૌથી પહેલી ફોર્સ છે। સામાન્ય રીતે તમે આ લાખો લોકો કામ કરતા હોય એમાંથી એક નાના મોટી ઘટના બની જાય ને એને જોઈને આપણે પોલીસના માટેનું પરસેપ્શન બનાવી લેતા હોઈએ છીએ, પરંતુ હું આપ સૌને વિનંતી કરું છું ક્યારેક નજીક જઈને પોલીસને જોવી જોઈએ। મારી આદિવાસી બહેનો એમના જ ગામડામાં, એમના જ તાલુકાની નજીકમાં એમને નોકરી મળશે અને ગામડામાં પરિવારને વધુ મજબૂત કરવા માટે એ સહભાગી બનશે। આનાથી મોટો વિષય કઈ ના હોય છે। યુવાનોને ભટકાવવા કરતા એના માટે મદદગાર બનવું એ વધારે મહત્વનું છે। યુવાનોને સાચો રસ્તો આપવો એ આપણી સૌની જવાબદારી। હવે આ બધી જ દીકરીઓ જે ભણી ગણીને તૈયાર થઈ ગઈ છે, એના માટે આપણે શું કરી શકીએ? એના માટે આ જ પ્રકારની સૌથી વધુ વ્યવસ્થાઓ, ઇન્વેસ્ટમેન્ટો વધુમાં વધુ આવે આ વિસ્તારોમાં। આ વિસ્તારોમાં ઇન્વેસ્ટમેન્ટના કારણે આ બધા જ લોકોને વધુમાં વધુ નોકરીઓની તક મળશે ને નોકરીમાંથી ભવિષ્યની અંદર એ પોતે પોતાનો વેપાર કરી શકે ને તે દિશામાં આપણે લોકો આગળ વધવા માટે તૈયાર છે। અને હું પાક્કું માનું છું કે ગુજરાતની દીકરીઓમાં મહેનત કરવાની અને કામ કરવાની ખૂબ જ ધગશ છે। આપણે એમને વધુમાં વધુ તક કઈ રીતે આપી શકીએ તે દિશામાં આપણે વિચારવાનું છે। આપે સાંભળ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને। તેમણે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને જાંબાજ સાંસદ કહ્યા હતા। સાથે તેમણે જે પ્રકારે વિરોધ પક્ષના નેતાઓ જે મુદ્દાઓ ઉઠાવતા હોય છે અને રાજકારણ કરતા હોય છે તેમની સામે પણ પ્રહાર કર્યો હતો। નર્મદાની વાત કરવામાં આવે તો નર્મદામાં અત્યારે ચૈતર વસાવાનો જે જિલ્લા પંચાયતમાં વર્ચસ્વ જોવા મળ્યું હતું અને તમામ સીટ છે તે કબજે કરી હતી, તેને જ લઈને પ્રહારો પણ કરવામાં આવ્યા હતા અને તે
દરમિયાન સાંસદ મનસુખ વસાવાના વખાણ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.